પ્રેમિકાના અન્ય યુવાન સાથેના આડા સંબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી. મળતી વિગતો પ્રમાણે નાંદોદ તાલુકાના ગુવાર લાછરસ ગામે રહેતા 30 વર્ષીય મિતેશ તડવી 9 જુલાઈ 2024ના રોજ ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઈ ગયો હતો અને બીજા દિવસે તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સહિત હ્યુમન સોર્સની મદદથી કેસને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે લાછરસની જ્યોત્સના સાથે આરોપીને પ્રેમ સંબંધ હતો અને મૃતક મિતેશ તડવીને જ્યોત્સના સાથે બેઠેલો જોતા જ આરોપીએ શંકાવશ થઈ મિતેશને તેના ઘરે મૂકવા જવાનું કહી મોતને ઘાટ ઉતારી દીધો, જેમાં તેના મિત્રોએ પણ મદદગારી કરી હોવાનું જાણવા મળ્યું. આ હત્યા માટે આરોપીએ મૃતકને ધારિયાના ઘા માર્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. इस गुना में मुख्य 2 आरोपी हैं, जिसमें से प्रमुख आरोपी ईश्वर भाई उर्फ गुलो रमन भाई तड़वी, जो कि रहने वाले हैं लाछरस गांव के, और दूसरा आरोपी है नैनेश भाई गोपाल भाई तड़वी, जो कि लाछरस गांव के ही रहने वाले हैं. इन दोनों ने धारिया का इस्तेमाल करके इस गुना को मोटिव के तौर पर जो ईश्वर भाई उर्फ गुलो हैं, उनके जो जिनके साथ प्रेम संबंध है ज्योत्सना बहन, उनके साथ जो हमारा मरण जनार है मितेश, उनके प्रेम संबंध होने के इनको शंका थी, जिस शंका के आधार पे उन्होंने इस गुना को, हमने कम से कम 100 से ज़्यादा शकमंदों को इस इन्वेस्टिगेशन में इंटरोगेट किया है, जिसके बेसिस पे हमें जो माहिती मिली, इवन हमारे बातमीदारों के थ्रू FSL की मदद से इस गुना का हमने डिटेक्शन किया है. પ્રેમિકાના અન્ય યુવાન સાથેના આડા સંબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી. મળતી વિગતો પ્રમાણે નાંદોદ તાલુકાના ગુવાર લાછરસ ગામે રહેતા 30 વર્ષીય મિતેશ તડવી 9 જુલાઈ 2024ના રોજ ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઈ ગયો હતો અને બીજા દિવસે તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સહિત હ્યુમન સોર્સની મદદથી કેસને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે લાછરસની જ્યોત્સના સાથે આરોપીને પ્રેમ સંબંધ હતો અને મૃતક મિતેશ તડવીને જ્યોત્સના સાથે બેઠેલો જોતા જ આરોપીએ શંકાવશ થઈ મિતેશને તેના ઘરે મૂકવા જવાનું કહી મોતને ઘાટ ઉતારી દીધો, જેમાં તેના મિત્રોએ પણ મદદગારી કરી હોવાનું જાણવા મળ્યું. આ હત્યા માટે આરોપીએ મૃતકને ધારિયાના ઘા માર્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. इस गुना में मुख्य 2 आरोपी हैं, जिसमें से प्रमुख आरोपी ईश्वर भाई उर्फ गुलो रमन भाई तड़वी, जो कि रहने वाले हैं लाछरस गांव के, और दूसरा आरोपी है नैनेश भाई गोपाल भाई तड़वी, जो कि लाछरस गांव के ही रहने वाले हैं. इन दोनों ने धारिया का इस्तेमाल करके इस गुना को मोटिव के तौर पर जो ईश्वर भाई उर्फ गुलो हैं, उनके जो जिनके साथ प्रेम संबंध है ज्योत्सना बहन, उनके साथ जो हमारा मरण जनार है मितेश, उनके प्रेम संबंध होने के इनको शंका थी, जिस शंका के आधार पे उन्होंने इस गुना को, हमने कम से कम 100 से ज़्यादा शकमंदों को इस इन्वेस्टिगेशन में इंटरोगेट किया है, जिसके बेसिस पे हमें जो माहिती मिली, इवन हमारे बातमीदारों के थ्रू FSL की मदद से इस गुना का हमने डिटेक्शन किया है.